એસબી વાટવા યુટ્યુબ ચેનલ વતી સૌને રામ રામ। આજે આપણી ચેનલ ઉપર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી ચેનલમાં એડ દર્શાવવાની હોય તો આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં મળી જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મિની સિન્સ્ટેક ટ્રેક્ટર જોશો તેની વાત કરું તો આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને મિની ટ્રેક્ટર એવરેજ પણ બહુ સારી આપે છે, એ તો બધા મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 1,90,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી, ગામ તાલડા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 1035 DI ગોલ્ડ મોડલ, તેના મોડલની વાત કરું તો 1996ના મોડલમાં ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશનમાં। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, હાલમાં રનિંગ કન્ડિશનમાં જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોના મેસી 1035 DI ગોલ્ડ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 1,35,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, ગામ નાના શંખપુરા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે મિની એસેમ્બલ ટ્રેક્ટર જોશો તેની વાત કરું તો આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું જ બેસ્ટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું કમ્પ્લીટ કન્ડિશન। બેટરી પણ સારી કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને ભાઈએ કિંમત, મોડલ કે એડ્રેસ કોઈ જણાવેલું નથી, તો ભાઈનો આપણે રૂબરૂ કોન્ટેક્ટ નંબર આપશું, તો એનાથી તમે માહિતી પૂછી શકો છો। તો ભાઈનો ડિસ્પ્લે ઉપર આપણે નંબર જણાવેલો છે, તો વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 1035 DI, તેના મોડલની વાત કરું તો 2007ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરનો કલર પણ સારો જોવા મળશે, આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,15,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર અમરેલી, તો ભાઈના ડિસ્પ્લે ઉપર આપણે નંબર જણાવેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 5 ઉપર તમે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 380, તેના મોડલની વાત કરું તો 2010ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ સારા કન્ડિશનમાં, આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, કલર પણ સારી કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 380 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 2,35,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે।
અને જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપણે આપેલા જ છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.